ભરૂચના ધરોઈ ડેમની જળ સપાટી 616.96 પર પહોંચી ગઈ છે, જ્યારે સ્ટોરેજ સપાટી 81.12% છે. ધરોઈ ડેમમાંથી 800થી વધુ ગામડાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે સિંચાઈ માટેની વાત કરવામાં આવે તો 380 ગામડાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમની જો વાત કરવામાં આવે તો પાછલો વરસાદ ઉપરવાસમાં થવાના કારણે ધરોઈ ડેમની સપાટી તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અત્યારે ધરોઈ ડેમની સપાટી 616.96 ફૂટના લેવલે પહોંચી છે. જ્યારે વાત કરવામાં આવે તો 81.12% જેટલો એનો જથ્થો ધરોઈ ડેમની અંદર સંગ્રહિત થવા પામ્યો છે. જ્યારે ઇનફ્લો આવકની વાત કરવામાં આવે તો ઇનફ્લો આવક 926 ક્યુસેક પાણી અત્યારે મોજૂદ છે. વધુ વાત કરવામાં આવે તો કેટલા ગામડાને પાણી પૂરું પાડવામાં આવે છે આ ધરોઈ ડેમના આધીન, તો આપણા સાથે જોડાયેલા છે મદદની ઇજનેર ચિંતનભાઈ પટેલ, એમના સાથે વાત કરીશું. ચિંતનભાઈ, ધરોઈ ડેમનું પાણી કેટલા શહેરોને પૂરું પાડવામાં આવે છે અને સિંચાઈ માટે પણ કેટલા ગામડાઓની અંદર પાણી પૂરું પાડવામાં શું કહે છે? ધરોઈ ડેમનું પીવા માટેનું પાણી 800થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. એ ઉપરાંત 380થી વધુ ગામોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સાથે પાણી છોડવા માટેના કેનાલનો હાલ રાઈટ એન્ડ લેફ્ટ કેનાલમાં પાણી નથી, તો કેટલા લેવલે પહોંચે તો પાણી છોડવામાં આવશે? હાલમાં ડેમની સપાટી 616.96 ફીટ પહોંચી છે. એ ઉપરાંત એનું ફૂલ રિઝર્વર લેવલ 622 ફૂટ છે. જો એ પહોંચે ત્યારબાદ ડેમના ગેટ ખોલી પાણી રિલીઝ કરવામાં આવે, પણ હાલમાં એવી કોઈ શક્યતા દેખાતી નથી. હાલમાં 20% જેટલો ડેમ ખાલી છે. જો ઓક્ટોબર પૂર્ણ થતાં સુધીમાં 622 ફૂટ પૂર્ણ સપાટીએ ડેમ ભરાય ત્યારબાદ ડેમના ગેટ ખોલવાની સંભાવના રહેલી છે. તો મદદની ઇજનેરે જણાવ્યું કે 622 ફૂટનું લેવલ ઓક્ટોબરના અંત સુધીમાં જો પહોંચે તો જ ગેટ ખોલવાની શક્યતાઓ રહેલી છે. હાલ પૂરતી તો કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. મૂળજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, ધરોઈ.